કોંગ્રેસના નેતા છે કરસનદાસ ભાદરકા. કરસનદાસ ભાદરકાએ તમામ લોકોને જે ઝેન્ઝી આંદોલન ચાલી રહ્યું છે દિલ્હીમાં અને ગુજરાતમાં પણ એ તમામને સહયોગ કરવા માટે, સપોર્ટ કરવા માટે અને આંદોલનમાં ઊભા રહેવા માટે અપીલ કરી છે. તેના માટે તેઓએ નવી પદ્ધતિ કહો કે પછી પ્રચાર માટે નવી સ્ટાઇલ એ વાપરી છે. તેમણે દેખાડ્યું છે કે કઈ રીતે જો તમે નહીં બોલો તો તમારા ઘરમાં પણ એક લાશ લટકતી દેખાશે. કારણ કે 20થી વધુ વિદ્યાર્થીઓ નીટના એક્ઝામમાં જે પેપર લીક થયું એના પછી તેઓએ સુસાઇડ કરી લીધું. એ વાતની પીડા સાથે તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે તમામ જે આંદોલન ચાલી રહ્યું છે ન્યાય માટે લોકો આની સાથે જોડાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ પ્રતિકાત્મક લટકતી લાશ. આ પ્રતિકાત્મક લટકતી લાશ જો તમે તમારા ઘરમાં વાસ્તવલક્ષી લાશ આ રીતે લટકે એવું ન ઈચ્છતા હો તો મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. વર્તમાન ભાજપ સરકાર, કેન્દ્ર સરકાર જેનઝીને જે ત્રાસ આપે છે, જેનઝી જે પોતાના હક માટે નીટમાં અન્યાય થયો, અનેક જેનઝી આ રીતે લટકી ગયા, આપઘાત કર્યો, પછી જેનઝી હોય, નીટનો પ્રોબ્લેમ હોય, કિસાનનો પ્રોબ્લેમ હોય, આ સરકારે નક્કી કરી લીધું છે કે ઘરે ઘરે આ રીતની ડેડ બોડીઓ લટકે. હે મારા ભારતના નાગરિકો, હે દેશ પ્રેમીઓ, હાથ જોડીને વિનંતી કરું છું કે હવે ઘરે બેસીને રીલો જોવાથી કઈ નહીં થાય. લોકશાહીને પ્રેમ કરતા હો, ભારતને પ્રેમ કરતા હો તો હવે નીકળી જાઓ. મારા શબ્દો યાદ રાખજો. ભયાનક પરિણામ કરતા ભયાનક પરિણામનો ભય વધુ ખતરનાક હોય છે અને આ ભય ભાજપ ફેલાવી રહી છે. તમે વિચાર તો કરો, 16, 17, 18, 19, 20 વર્ષના આપણા દીકરા દીકરીઓ દેશ અને જય લોકશાહી કરીને પોતાનો ન્યાય માંગવા જાય છે તો એના ઉપર અશ્રુવાયુ છોડવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે, આપણા જેનજીને મારી નાખવામાં આવે છે. એના અવાજને દબાવવા માટે આ કેન્દ્ર સરકાર, આ ભાજપની સરકાર ન કરવાના બધા જ ધંધા કરે છે, જેમ કે આતંકવાદીઓ હોય. દરેક દેશ પ્રેમી અને લોકશાહી પ્રેમીને મારે વિનંતી કરવી છે કે દેશ સંકટમાં છે, લોકશાહી ભયમાં છે, નીકળવું પડશે. ક્યાં સુધી ભાજપ કરશો? ઘરે ઘરે આ રીતની લાશો લટકશે, ઘરે ઘરે. જો કોઈ પાર્ટીને યુવાનોની ચિંતા ના હોય, ઘરમાં આવી પડેલા દુઃખોની ચિંતા ન હોય, ખેડૂતની ચિંતા ન હોય, આવતીકાલનું ભારત જેનજીની ચિંતા ન હોય તો એવી પાર્ટીની ચિંતા ન કરવી જોઈએ. અને એના માટે તાકાતથી જેનામાં કુદરતે જે શક્તિ આપી છે એ શક્તિ પ્રમાણે અવાજ ઉઠાવવો એ ધર્મ છે, એ દેશ પ્રેમ છે, એ લોકશાહી પ્રેમ છે. આવો આવતીકાલે જેનજીના હાથમાં જ્યારે આપણો દેશ ભારત આવશે ને ત્યારે માફ નહીં કરે જો આજે જેનજીને સપોર્ટ ના કર્યો તો. એમનો વાંક શું? રાત દિવસ મહેનત કરે છે, મા બાપની વેદના સમજે છે અને પછી એક્ઝામ આપે અને આ કુનીતિઓને કારણે આ ભાજપ સરકારને લીધે નીટ કેન્સલ થાય, તાગડધીના થાય, ભય ફેલાય અને જેનજી આવતીકાલનું ભારત આપઘાત કરવા માટે મજબૂર થાય. પછી એ ખેડૂત હોય તો એના પ્રશ્નને લઈને આપઘાત કરવા મજબૂર થાય. આ રીતે લોકશાહીમાં શાસન ન ચાલે. લોકશાહીનો રતિભાર પ્રેમ હોય, દેશ પ્રત્યે રતિભાર પ્રેમ હોય તો દરેક દેશવાસીને વિનંતી કરું છું, નીકળી પડો. આવો અન્યાય સામે લડીએ, લોકશાહીની ચમક માટે લડીએ, લોકશાહીની આવતીકાલ અને જેનજીના આવતા ઉજ્જવળ ભવિષ્ય માટે લડીએ, નહીં કે ઘરે બેસી રહીએ. રિપીટ કરું છું, ઘરે બેસીને રીલો જોવાથી કઈ નહીં થાય, આનંદ લેવાથી કઈ નહીં થાય. આજે જો એ રીલનો આનંદ લીધો તો કાલે ઉંબરા સુધી અન્યાય આવશે અને જ્યારે ઘરમાં પગ મૂકશો ને ત્યારે આવી લટકતી લાશો જોવાનો સમય ન જોવો હોય તો આજે લોકશાહી માટે અને જેનજી માટે લડવું એ તમારો મારો દરેક દેશ પ્રેમીનો ધર્મ છે. આવો જેનજી માટે લડીએ, અવાજ ઉઠાવીએ, અન્યાય માટે લડીએ, લોકશાહી માટે સમર્પિત થઈએ. જય જેનજી, જય જેનજી, જય જેનજી. કરસનદાસ બાપુ ભાદરકા
શું કહી રહ્યા છે. કરસનદાસ બાપુ ભાદરકાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે આવવામાં નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.